વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે। અનેક સંઘો પદયાત્રા કરી મા અંબાના દર્શનનો લાભો મેળવતા હોય છે। આજે 14ના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો માતાજીના નિજધામમાં પહોંચ્યા ત્યારે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ આજે 14ના દિવસે મા અંબાના ધામમાં પહોંચ્યો છે। આ સંઘના આયોજક શ્રી હરેશભાઈ પરમાર જણાવે છે કે અમે છેલ્લા 23 વર્ષથી રાજકોટથી મા અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવીએ છીએ। અમને રાજકોટથી અહીં પહોંચતા આજે 13 દિવસ થયા છે। અમારા સંઘમાં 125થી વધુ યાત્રાળુઓ છે। સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવીએ છીએ। અમે દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીએ છીએ। આ પહેરવેશ પહેરીને માના દરબારમાં આવીએ છીએ જેથી માતાજીના ધામમાં પહોંચતા અમને અલૌકિક અનુભૂતિ થાય છે। વધુમાં સાંસ્કૃતિક પહેરવેશના મહત્વ વિશે વાત કરતા હરેશભાઈ જણાવે છે કે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે અમે માતાજીને બને તેટલું રીઝવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી કરીને મા અંબા નવરાત્રિના 9 દિવસ અમારા મંદિરે પધારે અને અમને આશીર્વાદ આપે। વધુમાં તેમણે જણાવ્યું કે દરેક લોકોને સાંસ્કૃતિક પહેરવેશ પહેરી માના દરબારમાં જવું જોઈએ જેથી આ માતાજીના અનેરા પ્રસંગને આપણે દીપાવી શકીએ। આપણી સંસ્કૃતિનો માન મોભો જળવાઈ રહે તે માટે અમારો સંઘ સાંસ્કૃતિક પહેરવેશ પહેરવીને અંબાજી આવતો હોય છે। આ સંઘના દીનાબેન રાઠોડ જણાવે છે કે અમે 23 વર્ષથી રાજકોટથી સંઘ લઈને નીકળીએ છીએ। અમારા સંઘમાં દરેક પુરુષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીને રીઝવવા માટે આવે છે। ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનો માન મોભો મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માની ભક્તિ કરીએ છીએ। વધુમાં તેઓ જણાવે છે કે અમે અમારા સંઘમાં ખુશખુશાલ રમતા ગરબા ગાતા મા અંબાના ચરણોમાં આજે પહોંચ્યા છીએ ત્યારે અમને જરાય થાકનો અહેસાસ થતો નથી અને હજુ ગઈકાલે જ નીકળ્યા હોય તેવું આજે પહોંચ્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને માના ખોડામાં રમતા હોઈએ તેવો અલૌકિક આનંદ થાય છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ અંબે અમે અંબા ખોડિયાર મંદિરેથી રાજકોટ ઢેબર રોડ સાઉથ જકાત નાકા પાસેથી અમે નીકળીએ છીએ। આ અમારું 23મું વર્ષ છે અને તમે જોઈ શકો છો કે દરેક પુરુષ અને મહિલાઓ જે આ પહેરવેશમાં નીકળે છે એ માને ખૂબ ખુશ કરવા અને રીઝવવા માટે જ નીકળે છે। બાકી અમારો કોઈ હેતુ નથી, બાકી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને દરેક લેડીઝને તમે જોવો છો કે બસ આ માન મોભો ને મર્યાદામાં આ રીતે રહીને ચાલે તો મા અંબાની ભક્તિ સરસ રીતે થઈ શકે છે અને ખુશખુશાલ હસતા રમતા ગાતા ગરબા ગાતા અમે જ્યારે માના ચરણોમાં પહોંચીએ છીએ ત્યારે અમને એટલો આનંદ થાય છે કે અમે જાણે કાલે નીકળ્યા અને આજે પહોંચી ગયા છીએ ને એવો અનુભવ થાય છે। એટલે અત્યારે તો અમને એવું લાગી રહ્યું છે કે માના દ્વારે પહોંચ્યા છીએ પણ જાણે માના ખોડામાં રમી રહ્યા છીએ એવો આનંદ થાય છે। જય અંબે, જય માતાજી, જય અંબે। આજ અમે રાજકોટથી અંબા ખોડિયાર મંદિર ઢેબર રોડ સાઉથથી આજ 23મા વર્ષે અહીંયા આજ પહોંચ્યા છીએ। 13 દિવસ થાય છે। અમારા સંઘમાં 125 જેવી સંખ્યા છે। માતાજીની દયાથી અમારે ઘરનું રસોડું જ જમીએ છીએ, અમારા ઉતારે જ જમીએ છીએ અને અમારે રોજે રોજ 15 દિવસના ટોટલી એકો એક ડ્રેસ અલગ હોય છે, એકો એક કપડાં અલગ હોય છે કે જેથી કરીએ આજ માના પ્રસંગમાં જવાનું છે એ દ્રષ્ટિએથી એ ભાવનાથી અને માને ખુશ કરવા માટે કે મા અંબા ખુદ અમારા આજ માતાજીના મંદિરે આવી અને નોરતામાં ગરબા રમે એ માટે થઈ અમે પ્રયત્ન કરીએ છીએ। અને પ્લસ આજે જે કાંઈ બી આજ જે લોકો જોનારો છે વર્ગ એ લોકોને ખબર પડે કે આજ માના પ્રસંગમાં આજ આપણે સ્વચ્છ થઈ અને સ્વચ્છ કપડાં પહેરી અને આપણા સાંસ્કૃતિક જે પોશાક છે એ પહેરી અને જવું જોઈએ જેથી કરી અને માનો પ્રસંગ દીપાવી શકીએ। આજ માના પ્રસંગને દીપાવવા માટે થઈને આપણી હાજરીની જરૂરિયાત છે, બાકી તો માને ત્યાં કોઈ કમી જ નથી। ગમે એટલા તમે આવો છો એને ખબર જ છે પણ આજ માનો એક પ્રસંગ છે એ દીપાવવાની વાત છે ત્યારે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ કે 15 દિવસ અલગથી આપણી સંસ્કૃતિને માન્ય રૂપ અને માન મર્યાદા અને મોભો ત્રણેય માતાજીના પ્રસંગનો આ જળવાઈ રહે એ અમારી એક પ્રયત્ન કરવાનો છે અને જાળવવા માટે નીકળીએ છીએ।